સવાલ જવાબ. ભગવાન મહાવીર સ્વામીએ બીજી દેશનામાં શેની સ્થાપના કરી? તો ચતુર્વીર સંઘરૂપી તીર્થની સ્થાપના કરી. ભગવાન મહાવીર સ્વામી 13મા ચાતુર્માસ બાદ ક્યાં વિહાર કર્યો? તો જવાબ છે બ્રાહ્મણ કુંડ તરફ. ભગવાન મહાવીર સ્વામીએ બ્રાહ્મણ કુંડમાં કોને દીક્ષા આપી? તો જવાબ છે પોતાના સંસારી પ્રથમ માતા પિતા દેવાનંદા અને ઋષભદત્ત તેમજ પોતાની સંસારી પુત્રી પ્રિયદર્શના તથા જમાઈ જમાલીને દીક્ષા આપી. ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય કોણ બન્યા? તો જવાબ ગોશાલક. ભગવાન મહાવીર સ્વામીના કાનમાં ખિલ્લા એટલે કે શૂળ છે તે વાત વૈદ્ય કોને બતાવી? તો જવાબ છે ખરક નામના વૈદ્ય સિદ્ધાર્થ શેઠને આ વાત બતાવી. ભગવાન મહાવીરનો 13 બોલનો અભિગ્રહ કઈ નગરીમાં પૂરો થયો? કૌશંબી નગરીમાં પૂરો થયો. ભગવાન મહાવીર કેવળ જ્ઞાન પછી પ્રથમ દેશના ક્યાં આપી? તો કે રાજગ્રહી નગરીમાં આપી. પ્રથમ દેશના બાદ ભગવાન ક્યાં વિહાર કર્યો? તો કે અપાપાપુરી નગરી એટલે કે પાવાપુરી નગરી તરફ. ભગવાન પાવાપુરી પધાર્યા ત્યારે ત્યાં શું ચાલતું હતું? તો જવાબમાં છે સ્વમિલ બ્રાહ્મણના વાડામાં ઇન્દ્રભૂતિ આદિ 11 બ્રાહ્મણો તથા તેમના શિષ્યો યજ્ઞ કરી રહ્યા હતા. ઇન્દ્રભૂતિ કોણ હતા? તો ઇન્દ્રભૂતિ 4 વેદના તથા ઇતિહાસ અને નિઘંટુ આદિ ગ્રંથના જાણનાર હતા. અપાપા નગરીમાં પધાર્યા ત્યારે ત્યાં શેની રચના થઈ અને તે કોણે કરી હતી? ભગવાન અપાપા નગરીમાં પધાર્યા ત્યારે સંવત્સરણની રચના થઈ અને તે રચના દેવો કરી. ભગવાન મહાવીરની બીજી દેશના ક્યારે થઈ? તો ભગવાન મહાવીરે કેવળ જ્ઞાનના પ્રાપ્તિના બીજા દિવસે બીજી દેશના આપી હતી. ભગવાન મહાવીરની બીજા દેશનામાં કેટલા જીવો પ્રતિબોધ પામ્યા? તો જવાબ છે 4411. ભગવાન મહાવીરની બીજી દેશનામાં કેટલા જીવોને દીક્ષા આપી અને કેટલા ગણધર બન્યા? તો ભગવાન મહાવીરે 4411 જીવોને દીક્ષા આપી. તેમાંથી 11 બ્રાહ્મણો તે ભગવાનના ગણધર બન્યા. જય જિનેન્દ્ર.